સુરતના કતારગામમાં લાખોની ઘરફોડ ચોરી કરનારી ઢોમાંથી એક સિકલીગરને ક્રાઇમ બ્રાન્ચે લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે કતારગામ વિસ્તારમાં રહેતો પરિવાર ફરવા જતા ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી. તો સીસીટીવીમાં 3 લોકો દેખાયા હોય, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3માંથી એક રીઢા ચોર એવા મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા સિકલીગર મલખાનસિંહ ઉર્ફે રફતારસિંહ સતનામસિંહ છાબડા સિકલીગરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 7,17,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ તેનો કબજો કતારગામ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ગત તારીખ 27/12/24ના રોજ કતારગામ પોલીસ વિસ્તારમાં પરેશભાઈ રામજીભાઈ સોલંકી નાઓના ઘરમાં સવારે વહેલા મળસ્કે ઘૂસી અને ઘરફોડ ચોરીને અંજામ આપવામાં આવેલો. એ જે ફરિયાદી છે એ સવારે આબુ અંબાજી રવાના થયેલા. એમના ઘરમાં નકુચો તોડી અને ચીખલીગર ગેંગે ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજરોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે રફતારસિંહ છાબડા ઉંમર વર્ષ 25નાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે, જેની સઘન પૂછપરછ કરતા એને પોતે કતારગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરફોડ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે. એ ચોરી કુલ 9,78,000 રૂપિયાની હતી, જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી 7,17,000નો મુદ્દામાલ, જેમાં સોનાની રુદ્રાક્ષની માળા, ચેન, વીંટી, બુટ્ટી વગેરે આજરોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે.